તો એ 42મો બંધારણીય સુધારો 1976માં કરેલો હતો. 42મો બંધારણીય સુધારો 1976માં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 42મો અને 44મો બંધારણીય સુધારો વારંવાર ચર્ચામાં રહેતા હોય છે અથવા એનું અમુક વાર પૂછતા હોય છે. તો અહીંયા ચાલો હું તમને એક ટ્રીક કહું. 42મો બંધારણીય સુધારો રહ્યો ને એ કયા વર્ષમાં થયો? તો કે યસ 4 ને 2 કેટલા થાય? 6. તો કે 1976. અને 42મા બંધારણીય સુધારામાં જે વસ્તુ કરી ને એને ઉલટાઈ દીધી 44મા બંધારણીય સુધારામાં. તો 44મો બંધારણીય સુધારો ક્યારે થયો? 1978માં. 4 ને 4 8, બરાબર. એટલે સાલમાં કન્ફ્યુઝન તમારે ક્યારેય નહીં થાય. 42માં 4 અને 2 કેટલા થાય? 76. તો 6 અને 4 ને 4 8. સમજાણું? ટ્રીક મગજમાં ઉતરી ગઈ એટલે હવે તમારે કોઈ કન્ફ્યુઝન થાય નહીં. ઓકે. તો 42મા બંધારણીય સુધારો 1976માં શું કર્યું? ઘણા બધા સુધારા કર્યા એટલે તો એને મિની કોન્સ્ટિટ્યુશન, નાનું બંધારણ કહે છે. તો એ તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, વારંવાર કોન્સ્ટેબલમાં જે તે સમયે પૂછાતો હતો. સોશિયલિસ્ટ, સેક્યુલર, ઇન્ટિગ્રિટી શબ્દ ઉમેર્યા એ આપણે જોયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ શું ઉમેરી? તો કે ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજ ઉમેરી. મૂળભૂત ફરજો કોની અંતર્ગત ઉમેરી? 42મા બંધારણીય સુધારા અંતર્ગત સ્વર્ણ સિંહ સમિતિની ભલામણથી ઉમેરેલી હતી. કયા અનુચ્છેદમાં? તો કે અનુચ્છેદ 51A એની અંતર્ગત મૂકેલી હતી અથવા 51 ક અંતર્ગત. આપણી જેટલી પણ પાઠ્યપુસ્તક આવે, જીસીઆરટી જે આપણું પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પાઠ્યપુસ્તક આવે એ બધી ચોપડીની અંદર મૂળભૂત ફરજો આપેલી હોય. શરૂઆતના પહેલાં બીજા પાનાની અંદર મૂળભૂત ફરજો જે છે આપેલી હોય છે. ઓકે. તો આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ડીપીએસપીની અંદર અમુક સુધારા કરેલા હતા, પણ આ 2-3 મેઇન હતા જે વારંવાર પૂછાતા હોય છે. ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો કેટલી છે ખ્યાલ છે? હા, મૂળભૂત ફરજો 11 છે, પણ તો અહીંયા 10 લખેલું છે કે 42મા બંધારણીય સુધારા અંતર્ગત 10 ફરજો ઉમેરી. તો ટોટલ 11 છે. તો એવું અહીંયા કેમ 10 લખેલું? કે તો 10 હશે કે 11 હશે? સમજીએ. 42મા બંધારણીય સુધારા અંતર્ગત સ્વર્ણ સિંહ સમિતિ હતી એની અંતર્ગત બંધારણના અનુચ્છેદ 51 અથવા 51 ક અથવા 51A એની અંતર્ગત 10 મૂળભૂત ફરજ ઉમેરેલી હતી. 10 મૂળભૂત ફરજ ઉમેરેલી હતી. પરંતુ પછી આગળ જતાં 86મો બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો હતો એની અંતર્ગત 11મી મૂળભૂત ફરજ એડ કરી. 11મી મૂળભૂત ફરજ. અને એ 11મી મૂળભૂત ફરજ કઈ? તો કે 6 થી 14 વર્ષના બાળકો જે છે ને એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. એ વાલીઓની ફરજ જે છે, એ નાગરિકોની ફરજ છે. ખ્યાલ આવ્યો? તો 86મો બંધારણીય સુધારો કર્યો એની અંતર્ગત 2 વસ્તુ કરી. પહેલી વસ્તુ તો શું? મૂળભૂત ફરજ એક ઉમેરી દીધી 11મા નંબરની કે 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવાના છે, એ તમારી ફરજ છે. અને બીજું એક સુધારો કર્યો. એ કયો સુધારો હશે એ તમે કહી શકશો? 86મા સુધારા અંતર્ગત બીજું શું સુધારો કર્યો હોઈ શકે? ચલો સમજીએ. તો બીજો સુધારો કર્યો આર્ટિકલ 21A, અનુચ્છેદ 21A. અનુચ્છેદ 21A શું છે? ચૌદ વર્ષથી નીચેના એવું નથી. 14 વર્ષથી નીચેના એવું નથી. 6 થી 14 વર્ષના છે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. બેયમાં શબ્દ એ જ છે. સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થશે કે શું કહેવા માંગે છે કે 86મો બંધારણીય સુધારો રહ્યો ને તો એમાં 2 વસ્તુ કરી. એક તો 51A ઉમેર્યું અને એક 21A ઉમેર્યું. 51 બેની અંદર શબ્દ એક જ છે કે 6 થી 14 વર્ષના બાળકો માટે. પણ 6 થી 14 વર્ષના બાળકો માટે શું? તો કે 21Aમાં એવું કીધું કે 6 થી 14 વર્ષના બાળકો માટે જે શિક્ષણ મળશે ને મફત અને ફરજિયાત શિક્ષણ, એ એમનો ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર છે. અને 51Aની અંદર શું કીધું? કે વાલીઓની ફરજ છે. સમજાણું કે ન સમજાણું? હવે તમે સમજો કે 86મો બંધારણીય સુધારો આવે તો તમને 2 આર્ટિકલ યાદ આવવા જોઈએ, 51A અને 21A. અને બંને એકબીજા હારે કઈ રીતે જોડાયેલા છે એ ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. શિક્ષણની અંદર એવું કહેવામાં આવે છે કે શિક્ષણ વિશે એક એવી આઈડિયોલોજી છે કે જો વિદ્યાર્થી શાળાએ નથી આવી શકતો તો શિક્ષક અને શાળા જે છે ને એ વિદ્યાર્થી પાસે પહોંચી જાય. સમજ્યા હું શું બોલ્યો? જો વિદ્યાર્થી કોઈ કારણોસર શાળાએ નથી જઈ શકતો તો શાળા અને શિક્ષક જે છે ને એને અહીંયા પહોંચી જવાનું. તો આ આખો વિચાર્યો ને એના અમલીકરણને ધ્યાનમાં રાખીને જ આ બધા પ્રયત્નો કર્યા કે 86મો બંધારણીય સુધારો કર્યો અને 21A કર્યો અને 51A કર્યો. સમજાણું? એ બધું શા માટે કર્યું? 21Aમાં કહી દીધું કે 6 થી 14 વર્ષના બાળકોને ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર આપી દીધો.
પણ મૂળભૂત અધિકાર આપવાથી શું થાય? વાલીઓની પણ ફરજ સુનિશ્ચિત કરવી પડશે ને. વાલી મોકલે જ નહીં, શું કરવાનું? બરાબર. એટલે બંનેને ધ્યાને રાખવું પડે, બંનેને જે છે. ઓકે, તો એ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે. આમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો.